નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તળાજામાં કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ. આજરોજ તારીખ 5 માર્ચ 2024ને ગુરુવારના સવારના 11 કલાકે વાત કરીએ તો તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી સ્થાનિક ચૂંટણીને લઈને એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા માર્કેટયાર્ડ ખાતે સવારે 11 વાગે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિરીક્ષક કાંતિભાઈ ટમાલિયા, વિરેન્દ્રસિંહ વાગલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં તળાજા તાલુકા કોંગ્રેસ સંગઠનના આગેવાનો, વિવિધ સેલના પ્રમુખો, કાર્યકરો તેમજ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સંગઠન મજબૂત બનાવવાની અને પક્ષના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અનુભા સરવૈયા, તળાજા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ગુસાભાઈ ચોપડા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારિયા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર જિલ્લાનો પ્રભારી તરીકે મારી નિમણૂક કરી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમિતભાઈ ચાવડા સાહેબે. વિરેન્દ્રસિંહ વાઘેલા મારું નામ છે અને મારા સાથે એક ભાવનગર જિલ્લામાં કાંતિભાઈ ટામલિયા કરીને છે, એમને બી અહીંયા નિરીક્ષક તરીકે મૂકેલા છે, પણ એમનું ઓપરેશન હોવાથી એ નથી આવી શક્યા. આજની કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાએથી દરેક આખા રાજ્યમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. એના અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા દરેક જિલ્લાના અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારોને એમની ઉમેદવારીનું ફોર્મ લેવા માટે અમને પ્રદેશ કક્ષાએથી અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી અમને ભાવનગર જિલ્લામાં અમને મોકલ્યા છે અને દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના દરેક તાલુકા વાઇઝ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાનો 3 દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. એમાં પહેલું જ 5 તારીખે આજે સવારે તળાજાથી શરૂ થશે અને બીજો મહુવા તાલુકાનો, ત્રીજો જેસરનો, આવતીકાલે ત્યાંથી ગારિયાધારનો, પાલીતાણાનો ને સિહોરનો છે. એ જ રીતે 7 તારીખે ભાવનગર ઘોઘા સવારે છે, એના પછી ત્યાંથી ઉમરાળા તાલુકાનો છે ને વલભીપુર, આવી રીતે 10 તાલુકાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે 3 દિવસનો. એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, નિરીક્ષકો 2 અને આગેવાનો, તાલુકા પ્રમુખો એ સાથે મળીને આ કાર્યક્રમ નક્કી કર્યો છે અને આ રીતે જ કાર્યક્રમમાં બધી જગ્યાએ તાલુકાના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવારો ના ફોર્મો લઈ સ્વીકારી અમે પ્રદેશ કક્ષાએ આપવાના છે.